બાપા સીતારામ મેળીમાં આવ્યો રાતના હવે પાણી રસોઈ મારા બની ગયા છે. એમાં આપણે જો કે બનાવ્યા છે તો રવાના ઢોકળા બનાવ્યા છે. પહેલાં તો ખુશીબેને ખાધા છે. હા, સોસ ને ઢોકળા ખાધા અને આ સોસ પણ લઈ આવ્યા હતા. આ શક્તિ ભક્તિ પ્રમાણે સોસ લઈ આવ્યા હતા. અને આ આપણે શાક મૂંઝ્યા જેવું બનાવ્યું છે. રીંગણા બટેકા ટમેટા નાખ્યું જુઓ મોળું મસ્ત કેવું મસ્ત બનાવ્યું. રીંગણા નાખ્યું ઊંધિયું કે તો ઊંધિયું ને આ સબ્જી કહેવાય ને. અને આ આપણે છે છાશ છે અને આમાં આપણી છે રોટલી. અને આ થોડોક ખુશીને પપ્પાને પુલાવ ભાત મગાવી દીધો છે. લઈ આવ્યા કા પુલાવ મોળો મસ્તનો છે. આ પુલાવ લઈ અને એમની સાથે આ ભાજી આવે ને આ ભાજી છે ચટણી અને આ એમનું સલાડ છે સાથે આવેલું. તો એ રીતના છે. તો આને હું ઢાંકી દઉં ગરમ ગરમ લઈને એટલે ઠરી જશે. આપણે કેમ કે વિડીયો બનાવશું વાતો કરી તો પછી ઠરી જાય એમ તો આપણે કાઢવું છે. હા, ભૂખ લાગી ગઈ. હાલો બિચારા આજે છો કે બપોરે સૈમા નહોતા. હજી ઉનાળાની તબિયત જરાક નથી સારી રહેતી એવું છે. તો જમવાનું આપણે એને આપી દઈએ ખુશીબેનના પપ્પાને. પુલાવ શાક આપી દઈએ. મોડું બનાવ્યું તમને તીખું હમણાં નથી દેવું ખાવા. બહુ તબિયત હમણાં નરમ રહેશે. બટેકા ઓછા આપું થોડા રસો ઓછો નાખવો કર્યો. આ જરાક પુલાવની હારે લેવાય ને ચટણી. આ કેવાક બન્યા એલા ઉતાવળે તો આવું થાય ખુશીબેન ને કે હે ભાવે જ લેજો પણ ન ભાવે તો મૂકી દેજો. સોસી આપું ને તાર પપ્પાને પુલાવ પુલાવ આપી દો તાર પપ્પાને. ગરમ ગરમ છે કાની છે. મારા લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો બધાય. જો કે સારા જ આવે છે કોમેન્ટ બધાની બરોબર ને કાજલ. એવી ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને. બધાની અમે કોમેન્ટ વાંચી છે. બધા વાસે જયભાઈ એમને સાણ પણ બતાવે છે. બિચારો એ દીકરો જો ભણતો જાય વેકેશન છે તોય પણ વાસણ 10મા ધોરણનું કરતો જાય ને આ બધું કરતો જાય. છોસ્તા પપ્પા લઈ લે સાઈડમાં જરાક લઈ લેજો. તો ખુશીબેનને આપી દઉં જમવાનું. અને આગળ બેટા તાર પપ્પાને દઈ દેતો. આલ્યો લઈ લો જરાક. હા આલ્યો. તમે કોમેન્ટ કરી હોય ને એ અમે વાંચી જ લેવી. એટલે એવું નહીં સમજવાનું કે અમે કઈ વાંચી નું હોય એમ. એટલે બધાની વાંચવી છે. બધાની સરસ આવે ને લખવા વાળા ભલે પણ લખે એની સરસ આવે. આપણે એમ જ કહેવાય ને બરોબર ને. બધાની સરસ પક્ષ નહીં કરવાનો બધા કોઈને બરોબર ને. એટલે તને હું તો ખુશીબેન તો એક જ જોતી છે એટલે એ પ્રમાણે છે. કોમેન્ટ કરતા રહેજો બધાય લખતા રહેજો મોટિવેશન મળે અમને. હા બધાય કે બિચારા કે બેન હાથ ન જોડાય એમાં શું થઈ ગયું. આપણે નહીમાં તો ગઈમાં એવું આ બધું હોય. આપણને કાંઈ એટલી બધી ઓલી ન હોય. હું તો ગરમ કરું. ખાડ ખુશીબેન લાય તો બેટા તાર પપ્પાને શાક લઈ લે. લાય ગરમ કરી નાખું સરસ ને 2 દાણા લઈ ખાંડ નાખું. તાર પપ્પાને મોડું લાગ્યું. લઈને બેટા સુલો સગાઈને લઈને લાય ખાંડ લાઈ નાખી દો 2 દાણા. હા લાય સુલો લાઈટર કેમ ને એટલે જગવાય જો 2 દાણા મેં નાખી હતી. નાખું છું જો આટલી ખાંડ નાખીને ગરમ કરું છું થોડું બરોબર થઈ ગયું. અને હલાવજે ને કરતા ઓલું સ્ટીલનું વાસણ છે ને ઓળખી ધીમો રાખ. ધીમો ગેસ રાખ. આલે સમસો દઉં ને જરાક પાણી નાખી દે નકર ઓળખી જાય.
જરાક નકર રસો ઓલો થઈ જાય ને તો સ્ટીલની તપેલી છે ધૂણાઈ જાય શાક પાછું. કુકરમાં બનાવ્યું હતું ને મેં તો સ્ટીલના વાસણમાં કાઢીને ગરમ કરી પાછું થઈ જાય ને ઓલું સેજીસ પોસા ઓલે હલે થોડું ખાશે ને ગેસને તો કેમ અમારો વિડીયો તો સારા બને ન બને તોય માફી માંગીએ ને સારા બને તોય માફી માંગીએ બરોબર ને જયભાઈ હે એવું છે. જો કે આટલા વર્ષથી આપણે વિડીયો બનાવી કોઈ કોમેન્ટ ખરાબ ન થાય પણ હવે એક હવે બેન હોય ભાઈ હોય જરાક વાહે પડી જાય છે પડવા જો દોડવાવાળા દોડ્યા કરે આપણે સહીએ પોરો ખાધા કરો પપ્પાને દેને બેટા હાલે એના હાથ દુખશે લખીને આપણે હું એમ તો કહું છું ત્યાંથી ખોડિયાર મંદિરે વિડીયો બનાવ્યો ત્યાંનો લેતો એટલે સાસ લઈ લો ખોડિયાર મંદિરે વિડીયો બનાવ્યો ત્યારથી ઓલા કેમ જે કર્યું ખોડિયાર મારે સારું કર્યું આપણે એમ માની બરોબર ને જાય એટલી સદબુદ્ધિ બધાને સારી અપાવી માતાજીએ. જો કે ન્યાય આપણા જઈએ સબસ્ક્રાઈબ વાળા મળ્યા હતા બધી બહેનો સુરતના હતા એ બહેનો અને મોટા વરાસા નાના વરાસા કીધું કે ન્યા રહી છે એટલે ન્યાય ભેગા થતા. જો કે અમે દર વખતે જઈએ તો અમને ભેગા થાય જ સબસ્ક્રાઈબ વાળા સુરેન્દ્રનગર વાળા ઉઠે બહેનો મળ્યા હતા. રાજપૂતની દીકરીઓ હતી રાજપૂત કે રજપૂત એ દીકરી દરબારની દીકરીઓ હતી બહેનો અને માતાઓ બધા. તો અમે દર ઓલે જાય ને આપણે થાય ભેગા. હું જો કે હામે ન કહું એ સામેથી ઓળખી જાય કે તમે રસોઈના વિડીયા બનાવો એ નીતાબેન ને તો મેં કીધું તે ખુશી કે લે મમ્મી આયા તમને ઓળખું ફટા જોતા હોય તો ઓળખે નહીં બધા. એટલે પછી તાર પપ્પાએ એની વાત કરી બધા કા એ બધા સુરતના હતા ઘણી 7-8 બહેનો હતી બધી માતા બા જેટલી ઉંમરના મોટી ઉંમરના હતા બધા કેટલા તમારા બાના એ સારા વિડીયો આવે બેનના ને એના ઓલા સાડા સાડા બા છે એ મસ્ત બોલે કહેતા હતા એ કે સારા બને કે હા બસ લે. તો આ રીતનો છે વિડીયો બનાવેલો અમારો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જે કાંઈ બોલ સુધારીને માફી માગીને અમે કહીએ છીએ કે કાંઈ પણ ભૂલ ચૂક થઈ હોય મારી જીભ તતરાતી બોલે ઓલા કે બીતા બોલી એ બેટા શાક ન લઈ હું લઈ લઉં લે. તો એ રીતના છે અને કાલે સવારે ભગવાન નહીં સારું કરે ખાવાનું પહેલા કરે પછી આપણું સારું કરે ભગવાનની પ્રાર્થના કરી. જો કે અત્યારે તો ગરમી એટલી પડે છે ને કે ન પૂછ્યાની વાત છે જયભાઈ ગમે એ આમ બહાર નીકળે ને એટલે આમ બધી હું રસ્તામાં ત્યાં જાતો હોય ને બપોરે બધા જે બાયું ને છોકરીઓ હોય ને એ દુપટ્ટો મોઢે બાંધીને જ નીકળે. મને તાર પપ્પાએ બિચારા કે બે દુપટ્ટા બે લઈ દીધા મસ્ત સુંદરી હારી તડકાની કે બંધાય ને એમ શાક લે ને મજા આવશે થોડું તો તને હું ફુલાવ આપું મારા ટિફિનમાં પડ્યું છે શાક. તો ટિફિનમાં કેમ નથી ખાધું હે તો એ ફુલાવરનું શાક ફુલાવ તો સારો મજાનો લ્યો. ગરમીમાં એમ થાય કે આપણે આ બનાવીને આમ બનાવીને તો ભાવે નહીં સાહેબ એવું થાય ભાવે ઓછું ભાવે નહીં ભાવે પાણી પીવાનું મન થાય પાણી સોડા ઠંડુ એવું ઠંડા પીવાનું વધારે શોખ થાય. સારું બેટા